વિરાંગના વિમેન્સ ક્લબ દ્વારા એનિવર્સરી સેલિબ્રેશન કાર્યક્રમ યોજાઈ ગયો. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં કાર્યરત વિરાંગના વિમેન્સ ક્લબની બહેનો દ્વારા ચાંદખેડામાં આવેલા ઔરા બેન્ક્વેટ અને રેસ્ટોરન્ટ ખાતે ગત 12મી જુલાઈના રોજ ક્લબની ત્રીજી એનિવર્સરી નિમિત્તે સેલિબ્રેશન કાર્યક્રમ યોજાઈ ગયો. વિરાંગના વિમેન્સ ક્લબ દ્વારા સમાજના નબળા વર્ગની દીકરીઓને લગ્ન પ્રસંગે મદદરૂપ થવું તેમજ તેઓને પુસ્તક અને અન્ય શૈક્ષણિક સાધન સામગ્રીનું વિતરણ કરવું વગેરે સામાજિક પ્રવૃત્તિઓ નિયમિત સમયાંતરે કરવામાં આવે છે. 12મી જુલાઈના રોજ યોજાયેલ એનિવર્સરી સેલિબ્રેશનના કાર્યક્રમમાં ક્લબની અંદાજે 100થી વધુ બહેનોએ ભાગ લીધો. આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમો ઉપરાંત મહાશક્તિ ધાર્મિક સેવા સમિતિ ટ્રસ્ટના કલ્પનાબેન સિસોદિયા દ્વારા તાલીમબદ્ધ બાળાઓએ તલવારબાજીના સુંદર અને દિલધડક કરતબો રજૂ કર્યા. કાર્યક્રમની શરૂઆતમાં વિરાંગના વિમેન્સ ક્લબના પ્રમુખ મીરાબેન રાજપૂત દ્વારા વિરાંગના વિમેન્સ ક્લબની પ્રવૃત્તિ અને કાર્યક્રમની વિગતોથી ઉપસ્થિત મહેમાનો અને શ્રોતાગણને વાકેફ કર્યા હતા. આ સેલિબ્રેશન કાર્યક્રમમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે રંજીતા કૌર, સિવિલ ડિફેન્સના ડેપ્યુટી ચીફ વોર્ડન અતુલ મિશ્રા, અન્ય ભાષાભાષી સંયોજક અર્ચનાબેન ઠાકર, પ્રદેશ ઉપાધ્યક્ષ ભાજપ મહિલા મોરચા ગુજરાત ડૉક્ટર શ્વેતાંગ જાની, એમડી ફિઝિશિયન, ધ એથિક્સ હોસ્પિટલ સોનલબેન જોશી એડવોકેટ તેમજ શકુંતલાબેન પંડ્યા હાજર રહ્યા. આ તમામ અતિથિઓએ સુંદર પ્રાસંગિક વક્તવ્ય કર્યા. વિરાંગના વિમેન્સ ક્લબની બહેનો દ્વારા ઉપસ્થિત તમામ અતિથિ વિશેષનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ. કાર્યક્રમના અંતે સુંદર ભોજન વ્યવસ્થાનો આસ્વાદ ઉપસ્થિત બહેનો અને આમંત્રિત મહેમાનોએ માણેલ હતો. રિપોર્ટર વિજય ઠક્કર, અમદાવાદ.